હવે હું રતિલાલ અંકલને વિનંતી કરીશ કે તેઓ હાસ્ય માટે આપણી વચ્ચે આવે છે અને તેઓ આપણને 2 કે 3 જોક્સ કહેશે તો આપણે રતિલાલ અંકલને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. રતિલાલ અંકલ આવી જાઓ પ્લીઝ. નેલ્સન પોડિયમ સેટ કર દો. રતિલાલ અંકલ આવી જાઓ. एक शेर इरशाद करते, न जाने कब कोई तारा टूट जाए, न जाने कब कोई तारा टूट जाए, न जाने कब कोई आंसू छूट जाए, इतनी सी तो जिंदगी है, इतनी सी तो जिंदगी है, जरा मुस्कुरा लीजिए, न जाने कब बचे कुचे दांत टूट जाए. चलो जिंदगी में अगर हंसी नहीं है तो हर खुशी अधूरी है. અને આજ હળવાશ અને આનંદ માટે આપણે આમંત્રિત કરીએ છીએ રતિલાલભાઈ નારોને. આપણે એમને તાળીઓના ગડગડા સાથે વધાવીએ. હાલો, કેમ છો બધા? મજામાં? બરાબર મજામાં છો ને? હમણાં એક ઉદ્ઘાટન કરીએ અને આવતો તો જિગ્નેશભાઈનો ફોન આવ્યો અને કે સાહેબ જરા જલ્દી આવી જાઓ, ઓડિયન્સ બધું આવી ગયું, તમારી રાહ જોવે છે. અને હું તાત્કાલિક મારું પ્લેન ને નીકળ્યો પણ ડીઝલ ખૂટી ગયું, લાંબા હું તો મૂકીને આવતો રહ્યો. તો તમારો બધાનો આભાર. આજે બેઠા છો. હવે હું થોડા પણ 2-4 જોક્સ તમને કહીશ અને જે બોલું એના શબ્દો પર તમે ધ્યાન આપશો તો તેની મજા આવશે. તો હું જે બોલું એની પર જરા ધ્યાન આપશો અને વાતો કોઈ કરતા હોય તો મારી પર નજર આપો. તો ચાલુ કરું. 3 દેશના વડાપ્રધાન અમેરિકાની અંદર ભેગા થાય છે અને 3 દેશના વડાપ્રધાનો અંદર વાત કરે છે ટેકનોલોજીની. આજના જમાનામાં ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે તો દરેક દેશ એકબીજાની હરીફાઈમાં ઉતરી ગયો છે. તો જાપાનને પૂછ્યું કે જાપાનના વડાપ્રધાને રજૂઆત કરી, એમણે જાણ કરી કે હમણાં અમે એવું મશીન શોધ્યું છે કે જીવતું ગેટું મશીનની અંદર મૂકવામાં આવે છે તો ગેટાનું હાડકું, ચામડું, માંસ, લોહી જુદું થઈ જાય, સબ્જી બનીને ડાઇનિંગ ટેબલ ઉપર જાય છે. આ જાપાનની શોધ છે. બાજુમાં ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના વડાપ્રધાન, એમણે કીધું અમે પણ આ સેમ મશીન શોધ્યું છે, એની અંદર અમે ઘેટું જીવતું મૂકીએ છીએ, હાડકું, ચામડું, માંસ, લોહી છે જુદું થઈ જાય છે અને સબ્જી બની ડાઇનિંગ ટેબલ ઉપરમાં જાય છે. આ અમારી એક તમારા જેવું જ અમારું મશીન છે. બાજુમાં ઇન્ડિયા એટલે આપણો ભારત દેશ. ભારત દેશ બી ટેકનોલોજીની અંદર કઈ પાછળ છે નહીં. આપણા વડાપ્રધાને ધીમેશભાઈ વાત કરી તમારી ટેકનોલોજી ઘણી આગળ છે. મેં ટેકનોલોજીની અંદર થોડું મારા ભારતમાં લઈ ગયો મશીન, થોડો ફેરફાર કર્યો છે. તો અમે આ મશીનની અંદર જીવતું ગેટું મૂકીએ છીએ, એનું હાડકું, ચામડું, માંસ, લોહી જુદું થાય છે, સબ્જી બનીને ડાઇનિંગ ટેબલ ઉપરમાં જાય છે. પાર્ટીને સબ્જી ભાવે તો ખાય, નહીં તો ઘેટું ચરવા જાય છે. આ ટેકનોલોજીની વાત. બીજી એક વાત તમને વાત કરું. એક જંગલની અંદર એક લક્ઝરી જતી હોય છે, ફૂલ ભરીને 56 સીટી પેસેન્જર ભરેલી, રાતના અંધારામાં ઓચિંતો આગલા ટાયરમાં પંચર પડી જાય છે. તો કંડક્ટર ડ્રાઈવર ગભરાઈ જાય છે, નીચે ઉતરે છે, જોવે છે પંચર પડી ગયું હોય છે. એટલામાં એક શેર આવીને બસની અંદર ચડી જાય છે અને છેલ્લે પાછળની સીટ ઉપર એક સરદારજીને દબોચી લે છે. અને જેવો દબોચીને શેર નીચે ઉતરતો હોય છે ત્યારે કંડક્ટર પૂછે છે કે તમે આટલા બધા માણસોને તમે ના પકડ્યા
અને એક તમે પાછળ એક સરદારજીને કેમ પકડ્યા, તો શેર શું જવાબ આપે છે કે મારી મિસેસે આજે પંજાબી ખાવાનું માંગ્યું છે. શું કીધું? મારી મિસેસે આજે પંજાબી ખાવાનું માંગ્યું છે. હવે આની અનુસંધાનમાં તમને બીજો પણ એક આગળ વાત કરું. બધાને સંભળાય છે? મજા આવે છે? ઓકે. એક છોકરી રાતના અંધારામાં 12 વાગ્યા પછી ભૂલી ભટકી ગઈ, નોકરી જોબમાંથી નીકળે છે, રોડ ઉપર રસ્તામાં જતી હોય છે અને 4-5 છોકરાઓ એનો પીછો કરે છે, એની છેડતી કરે છે. છોકરી કંટાળી જાય છે, હારી જાય છે, થાકી જાય છે. છોકરાઓ એને છેડતી કરતા હોય છે. પછી તો એક છોકરો છોકરીને પૂછે છે કે અમે 5 છોકરા તને હેરાન કરી રહ્યા, તને બીક નથી લાગતી? તો છોકરી શાંતિથી પોતાના દિમાગને ઠંડુ રાખીને જવાબ આપે છે કે જ્યારે હું જીવતી હતી ત્યારે મને બીક લાગતી હતી, પણ આજે મને લાગતી નથી. એટલે આ બી તમારું, તમે કઈ રીતે જીવો છો, ક્યારે તમારે એનો ઉપયોગ કરવાનો છે કઠિન પરિસ્થિતિમાં. આ એનું એક ઉદાહરણ છે. બીજી તમને એક વાત કહું. બકરી એનું બચ્ચું લઈને જંગલમાં ચરવા જતી હોય છે. ચરતા આગળ જતા હોય છે અને આગળ એક કેનાલ આવે છે. કેનાલની પર એક લાકડાનો એવો નાનો પુલ હોય છે. એ પુલ ઉપર બકરી આગળ, બચ્ચું પાછળ. તો જેવા નજીક જાય છે ત્યાં સામે એક વાઘ ઉભો હોય છે. તો વાઘ બકરી વાઘને જોઈને ગભરાઈ જાય છે અને બકરી પાછા પગે એને બચ્ચાને કહે છે આગળ તો વાઘ છે કે આજે આપણને બિરયાની બનાવી દેશે. તો બચ્ચું બકરીને કહે છે મમ્મી તું પાછળ આવી જા, હું આગળ જાઉં છું. બકરી વિચાર કરે તું નાનું બચ્ચું છે ને વાઘ તને બિરયાની કહી દેશે. મમ્મી ચિંતા ના કર, હું આગળ જાઉં છું. બચ્ચું ધીમે ધીમે આગળ પગલું ભરે છે. વાઘ સામે આવીને ઉભો છે 10 ફૂટની જગ્યામાં. તો વાઘ બચ્ચુને પૂછે છે કેમ છે બેટા, મમ્મી ક્યાં છે? આ રીતે પૂછે છે અને કશું બકરીને કે બચ્ચાને વાઘ કઈ કરતો નથી અને બચ્ચું અને બકરી બંને ત્યાંથી પસાર થઈ જાય છે. થોડા અંતર પછી બકરી બચ્ચાને પૂછે છે કે આ કઈ રીતે બને, આપણને તો વાઘે હેરાન ના કર્યા. તો બચ્ચું ધીમે રહીને એની મમ્મીને કહે છે મમ્મી આવતીકાલે જંગલમાં ઇલેક્શનનું ફોર્મ ભર્યું છે આ વાઘે, એટલે ચૂંટણી છે, એટલે આપણને આજે કઈ હેરાન કરશે નહીં. આની આ વાત તમને આગળ કહું. એક જંગલની અંદર એક બકરીને બચ્ચું રહેતા હોય છે. તો જંગલ અંદર રહેતા હોય છે તો વાઘ એક દિવસ આવે છે ને જોવે છે કે આ જંગલ આટલું મોટું અને પછી આ બકરીને બચ્ચું આ રીતે રહેતા હોય, આ તો એક નવીનતા જેવું. તો વાઘ બકરી અને બચ્ચાની ઝૂંપડીએ ધીમે ધીમે આવતો હોય છે. જેવો નજીક વાઘ આવે છે તો બકરી એનું બાયણું બંધ કરી દે છે અને જેવો એકદમ નજીક આવે છે એટલે બકરી બાયણું ખોલીને વાઘને સામે જોવે છે, એને કહે છે અને બકરીના બચ્ચાને બકરી મારે છે ને વાઘ સાંભળે છે કે તને સવારે એક વાઘ ખવડાવું, તને બપોરે એક વાઘ ખવડાવું, સાંજે એક વાઘ કરો. અને વાઘ સાંભળી જાય છે. આ બકરી કેવી એના બચ્ચાને વાઘ ખવડાવે છે. એટલે વાઘ ભાગે છે બીકનો માર્યો બકરીથી. તો એક વાંદરું ઝાડ ઉપર જોઈ રહ્યું હોય છે કે આ વાઘ અને આ બકરી આ તો કેવી રીતે બને કે બકરી બીવે કે વાઘ બીવે. આ વાઘ બીવે અને ભાગ્યો છે તો કઈ રીતે વાંદરો વાઘની પાછળ ભાગે છે અને કહે છે બાબુ બાબુ ઉભા રહો, શું થયું? તો કે પેલી બકરી એના બચ્ચાને વાઘ ખવડાવે છે. સવારે ખવડાવે, સાંજે ખવડાવે અને 2 ટાઈમ વાઘ ખવડાવે છે. તો આ કઈ રીતે બને? વાંદરો કે એ વાત ખોટી છે, ચલો હું સાથે આવું. તો વાઘ કે વાંદરા તું તો ઝાડ ઉપર ચડી જા કૂદકો મારીને, મારું શું? તો કે ચલો આપણે બેને પૂંછડી બાંધી દઈએ ભેગાએ. અને જેવું બંને આવતા હોય છે તો બકરી જોઈ જાય છે કે આ વાંદરો સારો લુચ્ચો છે અને મારું આજે આ મૃત્યુ કરા દેશે, મને બકરી અને મારા બચ્ચાના ખાઈ જશે. એટલે વાઘ અને વાંદરો જેવા બકરીના બચ્ચાના ઝૂંપડી આગળ નજીક આવતા હોય છે
અને જેવા નજીક આવે છે એટલે બકરીના ઝૂંપડામાંથી બહાર નીકળી અને પેલા વાંદરાને કહે છે કે મેં તને 2 વાઘ લાવવાનું કીધું તું કેમ 1 લાવ્યો? આ એક સમજવાની વાત છે. તમને મારા શબ્દો ઉપર તમે ધ્યાન આપશો તો તમને એનો ખ્યાલ આવશે. હવે સ્કૂલની અંદર એક શિક્ષક બાળકોને પ્રશ્ન કરે છે, મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો દરેક છોકરા જવાબ આપે પોરબંદર. શું જવાબ આપે? પોરબંદર. તો બધા સાંભળ્યા, એમાંથી એક છોકરો ઉભો થયો, આ બોલે છે બધાનો જવાબ ખોટો છે, જે હું બોલ્યો એ સાચો છે. શિક્ષક બોલ્યા, બોલો શું તમે જવાબ આપશો? તો કે જ્યારે જન્મ્યા હતા ત્યારે ગાંધીજી હતા, એટલે પોરબંદરમાં હતા, પણ મહાત્મા તો પોતે પોતાની ડિગ્રી પછી બન્યા, એટલે મહાત્મા બન્યા, મહાત્મા ગાંધીજી. તો મને સાંભળ્યો, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.